તો મોર સુરતમાં કેદી ટ્રાન્સફરનો પ્રથમ દસ્તાવેજીકૃત કિસ્સો સામે આવ્યો છે। યુવકે યુકેમાં ચપ્પુના ઘા મારી મંગેતરની હત્યા કરી। યુવકને યુકેની કોર્ટે 28 વર્ષની સજા ફટકારી છે। યુવકના પરિવારજનોએ કેદી ટ્રાન્સફર કરવા અરજી કરી હતી, તો કેદીને યુકેથી સુરતની જેલમાં લાવવામાં આવ્યો। સુરતના યુવકે યુકેમાં આડેધડ ચપ્પુના ઘા મારી પોતાની મંગેતરની હત્યા કરી હતી, જેથી યુકેની કોર્ટે હત્યારા જીગુ સોરઠીને 28 વર્ષની સજા ફટકારી હતી, જેથી તેના પરિવારજનોએ કેદીને ભારતની જેલમાં ટ્રાન્સફર કરવા અરજી કરી હતી, જેથી પ્રક્રિયાના અંતે 4 વર્ષ બાદ આજીવન કેદની સજા પામેલા કેદી જીતુ સોરઠીને ભારતની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। તેને સુરતની જેલમાં લાવવામાં આવ્યો। તો ગુજરાતમાં કેદી ટ્રાન્સફરનો કદાચ આ પ્રથમ દસ્તાવેજીકૃત કિસ્સો હોવાનું જાણવા મળ્યું છે। ઉમરગાંવના જે કલગાંવ એરિયા છે ત્યાંના એક રહેવાસી છે જીગુ કુમાર સોરઠી, જે યુકેમાં એક મર્ડર કેસમાં જો કન્વિક્ટ થયેલા છે અને અમુક વર્ષો ત્યાં એના સજા કાપીને જો આપણા ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથેના ટ્રાન્સફર ઓફ સેન્ટેન્સ પર્સનના જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા બી સમયના સજાના બાકી છે એના સજાના સમય અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં ગાળવા માટે જો અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમથી જો બ્રિટિશ ઓથોરિટીઝ એના આપણા કબજો સોંપેલ જોઈએ। ઉમરગાંવના જે કલગાંવ એરિયા છે ત્યાંના એક